હલો ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. જય શ્રી ફ્રૂટમાં તમારું સ્વાગત છે. આજે હું સરગવાનું શાક બનાવવાની છે. તેના માટે સરગવો ધોઈને કાપી લીધો છે. તેમાં એક કાંદો લીધો છે અને એક બટાકું લીધું છે. તેમાં નાખવાના બેઝિક મસાલા હલ્દી, લાલ મરચું, હિંગ, ધાણા પાવડર અને આદુ લસણની પેસ્ટ લીધેલી છે. એક નાનું ટામેટું કાપીને લીધેલું છે અને મેં આ ચવાણું 2 ચમચી જેટલું વાટીને લીધેલું છે. મેં કુકરની અંદર 2 પાવડા તેલ લીધેલું છે. તેલ ગરમ થઈ ગયું છે. તેની અંદર રાઈ નાખીશું. રાઈ તતરી ગઈ છે એટલે આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે અને તેની અંદર સરગવો નાખી દેવાનો છે. બધા વેજીટેબલ્સ નાખી દેવાના છે. તેની અંદર બેઝિક મસાલા અને હિંગ પણ નાખી દેવાના છે અને ટમાટર બી નાખી દેવાનું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અડધી ચમચી નિમક નાખીને તેને 2-3 મિનિટ એમ જ ચડવા દઈશું. હવે પેલો ચવાણાનો ભૂકો નાખી દઈશું અને પછી 1 ગ્લાસ પાણી નાખીને 3 વિસલ વઘારી લઈશું. હવે 3 વિસલ વઘારી લેવાની છે. ત્રણ સીટી થઈ ગઈ છે. હવે કુકરને થોડીક વાર ઠંડુ થવા દઈશું, પછી આપણે ખોલીશું. કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે જોઈ શકો છો કે શાકનો કલર સરસ આવી ગયો છે. હવે તેને આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણું સરગવા બટાકાનું શાક. તમે તેને રોટલી કે ખીચડી સાથે કે ભાત સાથે ખાઈ શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ મિત્ર.